સિટી બસ ડેપોમાં મુકાયેલી બસમાં રાત્રિ દરમિયાન આગ લાગી હતી। વડોદરા મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટમાં વિનાયક સિટીની બસો દોડે છે। સયાજીપુરાથી સ્ટેશન વચ્ચે દોડતી બસ રવિવારે રાત્રે 8:15 આવી ગઈ હતી। નિયમ મુજબ તેમાં સીએનજી ભરાવા માટે તેને બાજુ પર મૂકવામાં આવી હતી। બસમાં કોઈ મુસાફર હાજર ન હતું। બસમાં 8:30ની આસપાસ અચાનક આગ ભભૂકી ઉઠી હતી। આગની અગનજ્વાળાઓએ જોતજોતામાં બસને આગની લપેટમાં લઈ લીધી હતી। બસ અગનગોળામાં ફેરવાઈ ગઈ હતી। બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી। ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે દોડી આવી આગ બુઝાવી હતી। આગના બનાવમાં કોઈ ઇજાગ્રસ્ત થયું નથી, જેથી સિટી બસ ડેપોના સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો। વિનાયક સિટી ડેપોના નરેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે ગરમીના લીધે હીટના કારણે બસમાં આગ ભભૂકી ઉઠી હોવાનું પ્રાથમિક કારણ જાણવા મળી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે વડોદરામાં ગરમી દરમિયાન વાહનોમાં આગ લાગવાના બનાવો બની રહ્યા છે, ત્યારે સિટી બસની અંદર રોજ મોટી સંખ્યામાં મુસાફરો, વિદ્યાર્થીઓ અવરજવર કરતા હોય છે। તેવામાં પૂર્વ સાવચેતી રૂપે બસનું વાયરિંગ, બેટરી સહિતની જરૂરી બાબતોની તપાસ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ થાય તે અગત્યનું છે।